તો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક 5 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે। વાપી શહેરમાં જ 7.28 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। વાપીની હરિયા હોસ્પિટલ વિસ્તાર બેટમાં ફેરવાયો। હરિયા હોસ્પિટલ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મધરાત્રિના વાપીના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા કેમ કે 7.28 ઇંચ વરસાદ વાપી શહેરમાં ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। મધરાત્રે વરસેલા વરસાદથી લોકોની સવારે મુશ્કેલી વધી ગઈ। વલસાડ જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે અહીંયા અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેને જોતા પ્રશાસન પણ સતર્ક છે। શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આઈટીઆઈ આંગણવાડીમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। કેટલીક જગ્યાએ તો ગટરો ઉભરાવાની પણ સમસ્યા ઊભી થઈ। ઉપરથી વરસાદ અને નીચે જમીન ઉપરથી ગટરના પાણી આવી જતા આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો।